વાત કરીએ અરવલ્લી જિલ્લામાં દારૂની હેરાફેરી કરતામાં પોલીસ કર્મી જ બુટલેગરની ભૂમિકા ભજવતા હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। ધનસુરા પોલીસ સ્ટેશનની હદમાં અલગ અલગ બે દારૂના કેસ નોંધાયા છે, જેમાં એક સસ્પેન્ડ પોલીસ કર્મી, બે ટીઆરબી અને જીઆરડી જવાન આરોપી છે। આવા ઘટનાને લઈને પ્રજાનો પોલીસ પરનો વિશ્વાસ સાથે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાનો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે। ક્રાઇમના જે બનાવ જિલ્લાની અંદર વધતા જાય છે, ચોરી, લૂંટ, ફાટ, મારામારીના જે બનાવો બનતા રહે છે, એના પર જિલ્લા પોલીસ વડા દ્વારા અંકુશ એક લાવવો જોઈએ એવી અમારી જિલ્લા પોલીસ વડાશ્રીને જિલ્લાના તમામ આગેવાનો દ્વારા આજે રજૂઆત કરી છે। મેડમે અમને વિશ્વાસ આપ્યો છે કે કોઈ પણ જે ચમરબંધી કોઈ પણ હશે પણ એને કાયદાનું જે ઉલ્લંઘન છે છોડવામાં નહીં આવે। કલેક્ટર સાહેબને પણ મારી વિનંતી કે જે પ્રમાણે આવા જે ક્રાઇમ જે થઈ રહ્યો છે, જે પ્રમાણે દારૂનું ખુલ્લેઆમ વેચાણ થતું હોય, જથ્થો પકડાતો હોય, એ જિલ્લા માટે ખૂબ શરમજનક બાબત છે। બીજી તરફ આજે એક વ્યક્તિ જ્યારે પોતાના ન્યાય માટે, પોતાના સફાઈ કામદારીઓ માટેના લઘુત્તમ વેતન માટે જ્યારે માલપુરથી લગાવીને દિલ્હી તરફની દંડવત યાત્રા કરતો હોય એવા વ્યક્તિનો અવાજ કોઈ સાંભળતું નથી તંત્ર। એ બાબતને લઈને અમે કલેક્ટર સાહેબને એની સુરક્ષાની વ્યવસ્થા કઈ રીતે થાય, એમને ન્યાય ક્યારે અપાવશો એની પણ રજૂઆત અમે આજરોજ કરી છે। અને આવા બનાવો ન બને અને આ જિલ્લાની અંદર સુખ અને સમૃદ્ધિ કાયમ રહે એની અમારી તંત્રને ખાસ વિનંતી છે।